મજામાં તો તમારું બધાનું સ્વાગત છે મસ્તાના એક ધમાકેદાર વ્લોગમાં ભૂલાઈ ગયો વ્લોગમાં હમણાં ચાલુ નથી કર્યા એટલે ધમાકેદાર ભૂલાઈ ગયું. બોલો હું કેવું કાલે જે ખેતરમાં આપણે વાવણી કરી લીધી ને આજે આપણે જવાનું છે બીજા ખેતરમાં વાવણી કરવા. અત્યારે દાદા ને પપ્પા બે રાહ પાકે છે. કાલ સાંજે બહુ મોડું થઈ ગયું એટલે આપણે સનાડામાં લાઈટ નથી એક તો મમ્મી અને આજે મસ્ત નો તડકો નીકળી ગયો એટલે કે વાંધો નથી નીકળી ગયો છે પાછા. હવે બીક લાગે પાછો વરસાદ વહેલો થાય તો સારું. ઈ હવાઈ જાય પછી નું ટેન્શન અત્યારે વાવવાનું કરે ને ભાઈ અત્યારે ટેન્શન માથે ટેન્શન જ હોય બધાને. હાલો બોલો જય જય કર દે જય જય બસ 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 જય મામા દે એમ કે મામા જય માયા મોરિયા બાપા મોરિયા. અને જો માં જલ્દી હે ને મસ્ત રમે હે. હારું હાલો તો બીજું લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો. હા જય ભાઈ રે કે પાને ને હે એવું હોય. મેં હમણાં બે દી પહેલા આવી હતી માંડવી બધી બારી નીકળવા હાથી નીકળી ગયા. હા તો આપણી જ માંડવી. વાહ એટલા દીમાં 2-3 દીમાં ઉગી ગઈ. વાહ મારી વાવેલી. હારું હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આજે બીજી વાડીએ જવાનું છે આપણે ઘરે રહેવાનું છે કેમ કે રાંધવાનું છે અને ત્યાં ભતવાર લઈ જવાનું છે. ચા ને પાણી નહીં બધું આજે આપણા ઉપર છે. હારું હાલો તો કન્ટિન્યુ. હા ખેતરમાં વાવણી થઈ ગઈ ને અહીંયા હું અને દાદા ચા કરી. પવન એટલો ગજબ ને જોરદાર છે ને ચા નથી પાકતી જો તાપ જ નથી થતો. આ ચા પીવાની મજા આવે ને દાદા. આ ખેડૂનો ચા સ્પેશિયલ. આ ચાનો સ્વાદ જ કંઈક અલગ હોય. આ 5 સ્ટાર હોટલમાં ન જોવા મળે કંઈ ને પીવા ના મળે ને. નિશાબેન અમારે અડારી તો છે એ માટીથી. વાહ બેન વાહ. અને આ બધું જો સામાન ખાવાનું પીવાનું બપોરાનું બધું અહીંયા જ અમે કર્યું હતું. એને વાવણા કરતા હોય ને એક તો માથે તડકો હોય ને એટલે બધાના મગજ તપી ગયેલો હોય એટલે કે સીન ના લીધા. બરાબર ને દાદા? એ સાચી વાત ને. આમાં કઈ બગડમ થાય કે નક્કી ના હોય. જો અહીંયા હે ને રા પાલે છે હવે જો પાછો સનેડો આવે છે રા પાલે છે હવે. કોઈને બોલાવે એમ ના હોય કેમ કે પોતે તપી ગયા હોય એ માહોલ ગરમ હોય. સારું હાલો તો બીજું હું વિડીયોમાં કન્ટિન્યુ. આપણે ઘરે આવ્યા નાહી ધોઈ લીધું ને કપડાં વપડા ધોઈ લીધા ને તાતા જો અહીંયા મમ્મી હરફ જોયો હતો. તમને આગળની ક્લિપમાં તમે જોયું હે ને. હવે ખબર ને આમાં ગયો હોય કે ડંગણામાં ગયો હોય એટલે ખબર નથી પડતી હવે. યાર અહીંયા હવે ગામડામાં ખેતરોમાં અહીંયા બધા અમારે ભરે પછી હરફ તો રહેતા જ હોય એવું કે નથી. એ બધું જો ખુલ્લું પટ્ટો એમાં તો હરફ રહે જ ને. એનાથી થોડું કે બીવાનું હોય. ગયડે તો વાત અલગ છે પણ એમને તો આ કઈ હું તો એમને ના બી અહીંયા અમારા ઘરે કોઈ ના બી. મમ્મી જો અહીંયા કપડાં ધોઈએ. શું થયું તું મમ્મી? આમ બેઠી હતી નાળા જેવું તપ કે ને ચકલી માથે રાયડું દેખી હતી. આ કાં ચકલી રાયડું તો ત્યાં દેખાણું નહીં જોયું છે આમ હળબળ થાય. જો વડીમાં જોઈ હે. સારું હાલો હે જોવા જલી રાયડું દે હે. સારું હાલો તો હવે આપણે પાછું ઓલી વાડીએ જવાનું છે કેમ કે ગાડી અહીંયાથી ને પપ્પાને દેવરાજને નાવાનું એટલે ગાડી મૂકવા જવાની છે ને આપણે હાલી નાવાનું છે. આવી ગયા આપણા ખેતરમાં ને અહીંયા આપણે છે ને બધાનો નાસ્તો લેવા હે. બધાને બિંદુ થઈ રહેવું છે. નાની બોટલ હે અહીંયા માણા બહુ હમતા હે. બાપા જો મેરું જ નથી હમણાં કોઈને વિડીયોમાં ધ્યાન દેવાનું. ये यहाँ पे मेरी मम्मी देवला भाई यस चलिए ये जो खेतर में वाह मोज है. ये मेरी ऑरेंज मेरी है मुझे ये पसंद नहीं है. લીલી લીલી દેવલા લીલી મસ્ત. ના ના એ ભાઈ તો બહુ ક્યાં ગયે ભાઈ આમાં હે ને બહુ અસર ના હોય દેવલા. આજુ ઓલી આ બહુ મસ્ત હોય. હે હે તો કઈ ને ના પીએ તો. જો મારા કાકા ને ટીટ કરે વ્લોગ ચાલુ કરે ને
અને અહીંયા દાયરો આપણે ખેતરમાં હાલે હે હું ખબર ચા પીવાનો 10 વાગ્યાનો ચા જય દ્વારકાધીશ, જય માતાજી. ભૂલાઈ ગયો ના નિશાને એ કાકા ઈ કે 12 વાગે કે હાલો ઘરે ખાવા. વાહ તો અમે હે ને ઉનાળામાં બહુ આપણે રેખડા ને એટલે અમે અટાણે જો અહીંયા દાઠા વીણવા પડે હે ખેતરમાં વાવીને પછી હે ને શીતલબેન બહુ ફેમસ માણસ હે ને આ થોડાક છે ખેતીનું કામ એને બહુ ફાવતું નથી. હા તો એકચ્યુઅલીમાં અને પછી વિડિયો અપલોડ અને પછી અમને ફોન કરીને તેડાવે કે તમે વાવણો કરવા જલ્દી અહીંયા આવજો ને અમે વાવણું પકડીએ તો આખું વરફ પકડીએ એટલે હું આ દાઠાએ વીણી જાય ઇન્ટેલિજન્ટ માણસ હું ભાઈ કામ ઘટાડવું એટલે કામ ઘટાડવામાં શું વાત હોય ને કામ તો આમ નીકળે આગળ જે રોટલા કરવા વ્યા જાય એટલે તાવ તો વીણાઈ જાય લગભગ દાઠા ગયા હતા કેમણે અને અમે ઉનાળામાં કે દાઠા નતા જોવા જેના અને વાવી લીધું ને એટલે બહાર નીકળે જો એટલે હે ને થોડા થોડા આપણે હાથીમાં પછી લડે ને એટલે શીતલે નિશા ને બધું હે ને એને દાટી દીધા માથે હમા રાખી અને પછી અટાણા હાથી આવ્યું ને બધા નીકળા દીધા બધા એકડા આવીને બધા તો મંડે વીણવા. બિંદુબેન તો કે બોલે નહીં તઈ તે કરે મમ્મી ને પપ્પા ડિસાઈડ થઈ જાય અને પેલા જે આપણે કામ કરવાનું કહે ને કે ના બહુ તડકો હે તઈ ક્યાંય દેખાય નહીં બેન અત્યારે પછી એની સાઈડ થઈ જાય હા હું તો કહેતી હતી આ કામ કરવાનું પછી આવ્યો ને તૈયાર છે ખેતીમાં મેં કેવું બધું આવડત છે અમને તો કઈ આવડતું નથી એકચ્યુઅલી એનું હાલે ને એવું એ કોઈ કરે નહીં અચ્છા કઈ વાંધો ને સારું બીજું અહીંયા કોઈનું ભેરું નથી થતું વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અમે દાઠા વીણી કન્ટિન્યુ વાકા વર્તા નથી વાકા કે વર્તા નથી देख रहे हैं आप सब यहाँ पे क्या चल रहा है आपको कुछ नहीं समझ आएगा जिसको समझ आए वो समझ लेना क्योंकि आज मैं नहीं बताने वाली हूँ मैं हिंदी में बात नहीं करनी हमें गुजराती में हम जी हिंदी में मंडाणी थी હું બોલી ગઈ ગુજરાતીમાં બોલતા આવડતું નથી ને હિન્દી ની ની વસમાં હતા ઘર આ હે સાહેબ હે હાલો હાલો નાસ્તો કરો હાલો વાહ વડી મેં એક પોપી માં કાઢ્યા ભલે ને મારા પાસે ખોટી થઈ મારા ગામની ભેળમાં આવી ભેળમાં તો તમે ના ખાવ અમે ખાઈ લઈએ હા તમે ખાઈ આવો જાઓ ને અને મારો ભાઈ કામ નો ઓ ભાઈ સાહેબ મારા ભાઈની દેવલી આચન રિયન મેને ઘણું બધું કામ કર્યું દેવરાજ ऐसे જોતો દેખો દેવલા એ ભાઈ આમ કરતા દેવરાજ હાય કર દે હાય ઓ હું કીધું હાલો 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 ઝડપથી હા કામના બેરમાં ફોન લઈ લે હેટાણા પછી પછી હું પછી કઈ પછી સેન્ડ પોપી સેન્ડ સેઠ है हमारा यहाँ बापा वचમાં બેઠા તારે કે જાવ બીર ખાવાનું સેન્ડ બીએ ના કઈના મારી માથે બેરા હે શેઠ ને બાકી ઘડિયાળ બડિયાળ ને એટલે હાલો હાલો પોપીઓ ખાવા હાલો ભાઈ હે હાલો ભાઈઓ બેનો પોપિયું ખાઈ જાઓ હે બે ચીરું બાકી પૂરી તો થાય ને એક એક બટકું આવીએ કદાચ અમને તાક્યો બીજા અમને ઘરના એને કોઈ નથી જ આગળ જજો रेडी तो यहाँ पे हमारा कुछ काम चालू हो गया है तो આપણે હે ને ચોમાસામાં કામ ચાલુ કર્યું છે અહીંયા વડીમાં દાદા બે મંડાણા જાવ અને જેલી મસ્તની રીંદર કરે હે મારી ચીરું રાખી કે એમને વાહ વાહ એ તમે બબે ત્રણ તો લઈ લીધી વાહ અમે હા હમ કુટુંબ હેતી ને એક એક ચીરું માં હે મીઠું જોઈએ ને તો સારું હાલો બીજું હું તો વ્લોગને એન્ડ કરી દઈએ ક્લિપ કરતી હતી ને એટલે આપણે 50 રૂપિયાવાળા બધાને દેવાના છે કેમ કે વ્લોગમાં વાટો હવે વ્લોગ પૂરો તો આપણે ગમે એમ કરો કે નહીં સારું હાલો તમારી શું પાછા મસ્તના ધમાકેદાર વ્લોગમાં કાલે મસ્તનો વિડીયો શૂટ કરીને એમાં તમને બધાને કહી કે હવે હું પ્લાનિંગ હાલે ઓકે ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો